સોમવાર ભગવાન શિવનો પાવન દિવસ। પણ શું તમે જાણો છો કે માત્ર 3 શબ્દો નંદીજીના કાનમાં બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન 7 દિવસમાં નક્કી થઈ શકે છે? જ્યારે તમે નંદીજીના કાનમાં 3 ખાસ શબ્દો કહી દેઓ ત્યારે જાણો કે તમારા મનની ઈચ્છા સીધી શિવજી સુધી પહોંચે છે, અને એ ઈચ્છા હોય તમારા દીકરા કે દીકરીના લગ્નની। તો કદાચ 7 દિવસમાં જ તમે આશ્ચર્યચકિત બની જશો। હવે વાત કરીએ સીધી રીતે, શું તમારા ઘરમાં લગ્નની વાતો આવે પણ કંઈક તો અટકી જાય છે? કે પછી વાત બંધ થયા બાદ ફરી કદી કોલ પણ ન આવે? જેમ જેમ દીકરો કે દીકરી મોટા થાય છે એમ ચિંતા પણ મોટી થાય છે। લગ્ન જેવો સંસ્કાર સમયસર ન થાય તો ઘણું ઘરમાં ઉથલપાથલ થાય છે। પણ હવે ન ઉથલપાથલ ન ચિંતા, કેમ કે સોમવારે કરાયેલ આ ઉપાય છે અત્યંત અસરકારક। લગ્ન માટે નવી માંગો આવશે, સંબંધ નક્કી થશે, સગાઈથી લગ્ન સુધીનો માર્ગ સરળ બને, અને એ બધું માત્ર એક શરત પર આધારિત છે, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું એવા ત્રિશક્તિશાળી મંત્ર વિશે જેને સોમવારના પવિત્ર દિવસે જ્યારે નંદીજીના કાનમાં કહેશો ત્યારે માતા પાર્વતી અને શિવશંકર તમારી મનોકામનાઓ તુરંત પૂર્ણ કરશે। મિત્રો, સોમવારના દિવસે હજારો શ્રદ્ધાળુ ભગવાન શિવની પૂજા કરે છે, વ્રત રાખે છે, પરંતુ થોડા લોકોને એ રહસ્ય ખબર હોય છે કે શિવલિંગની આગળ બેઠેલા નંદી બેલમાં એવી શક્તિ છે જે આપનું નસીબ બદલી શકે છે। પણ શરત એટલી જ છે કે તમારે તેનું કાન નમ્રતાથી પકડીને માત્ર 3 શબ્દો બોલવાના છે, જે શબ્દો છે દેવતાઓ દ્વારા આશીર્વાદરૂપ। આજે અમે તમને એ 3 શબ્દો જણાવવા જઈ રહ્યા છીએ, પણ તેના પાછળની શક્તિ, વિજ્ઞાન અને શ્રદ્ધાનું મહત્વ પણ સમજાવશું। શું તમારા દીકરા કે દીકરીના લગ્ન લાંબા સમયથી અટવાયા છે? ક્યારેક સંબંધ બેસે છે પણ અંત સુધી પહોંચતો નથી? ઉંમર વધી રહી છે, સંબંધો વિચલિત થઈ જાય છે, અને માતાપિતાને ફક્ત એક જ વિચાર સતાવે છે, કેવી રીતે કેવો વર વધુ મળી રહે? મિત્રો, આજે જે ઉપાય અમે જણાવવા જઈ રહ્યા છીએ એ તમે માત્ર એકવાર કરો, એટલું પૂરતું છે। આ ઉપાય સોમવારના દિવસે ખાસ રીતે કરવો જરૂરી છે। સાચું કહું તો આ ઉપાય કરતા જ કેવું લાગે જ્યારે તમારું ફોન વાગે અને સામેના લોકો કહે કે અમે તમારી દીકરી માટે વાત કરવા ઈચ્છીએ છીએ, કે પછી એકાએક કોઈ સારું સંબંધ આવી જાય। આ આશ્ચર્યકારક ઘટના તમારી સાથે પણ થઈ શકે છે। બસ તમારું વિશ્વાસ જાળવો અને એ 3 શબ્દો સોમવારે નંદીજીના કાનમાં કહો। તમે જોવા જશો કે કઈ રીતે અઢળક બાધાઓ થોડા જ દિવસોમાં દૂર થઈ જાય છે અને શુભ પ્રસંગના સંકેતો દેખાવા લાગે છે। તો મિત્રો, જો તમે પણ પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે ચિંતિત છો તો આ ઉપાય આજે જ થી શરૂ કરો। આવો હવે તે ખાસ મંત્ર અને તેના ઉચ્ચારના રીત વિશે વિગતવાર વાત કરીએ, કેવી રીતે, ક્યારે અને ક્યાં બોલવો છે તે, જે બદલાવી શકે છે તમારા પરિવારનું ભાવિ। સાવ સાચું, સંપૂર્ણ ભરોસાપાત્ર અને આપણા શાસ્ત્રોમાં નિર્ધારિત ઉપાય। તો મિત્રો, શું તમે પણ એ ચમત્કાર અનુભવવા તૈયાર છો? તો આ તક ચૂકી ન જજો। સોમવાર આવતા પહેલા આ વિડિયો સંપૂર્ણ રીતે જુઓ અને આજે જ શ્રદ્ધા અને સમર્પણથી તમારા નંદીજીને મંત્ર અર્પણ કરો। તો આ વિડિયો આખો જોવો। જો તમે એકવાર આ વિડિયો જોઈ લીધો તો મિત્રો, મહાદેવની કૃપાથી તમારા ઘરમાં જરૂર દિવાળી જેવા ઘણા શુભ કાર્ય શરૂ થઈ જશે। તો મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, આપણા સમાજમાં ઘણા દીકરા-દીકરીઓ હોય છે જેમને પોતાની મનપસંદ હોકરા સાથે લગ્ન કરવા હોય છે, પરંતુ તેઓને માટે ક્યારેક સારું મંગલ સુંદર દાગીનું નથી મળતું।
એથી તેઓ બહુ દુઃખી થઈ જાય છે અને એ લોકો મોટા વિચારોમાં ડૂબી જાય છે. ચડી જાય છે કે તેની ઉંમર એમ જ વધી રહી છે. તો મિત્રો, એવા લોકોને ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને જે ઉપાય કહીએ છીએ તે સોમવારના દિવસે કરવા માટે છે. મિત્રો, કોઈપણ સોમવારને તમે આ ઉપાય કરી શકો છો. જો તમે સોમવારના દિવસે નંદીના કાનમાં આ 3 શબ્દો બોલો તો નક્કી તમારી જિંદગીમાં એવું સોજ મળશે જેની તમે રાહ જોઈ રહ્યા છો. જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો ભગવાન શંકર અને માં પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારા ઇચ્છિત પાત્ર આવશે, કારણ કે એવું કહેવામાં આવે છે. સોમવારે જે દિવસ હોય છે તે ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન મનાતું છે. એટલે સોમવારનો દિવસ મિત્રો ખૂબ જ શુભ સમજાય છે. જે લોકો લગ્નમાં જોડાયેલા છે તેઓ પણ સોમવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો તેમના લગ્નજીવનમાં ઘણું સારું થઈ શકે છે. એટલે મિત્રો, અમે જે પણ ઉપાય કહીએ છીએ એ તો તમને સોમવારના દિવસે જરૂર કરવું જોઈએ, જેથી ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં ચોક્કસ કોઈ સારું આવે. આ ઉપાય છોકરો કે છોકરી પોતે કરી શકે છે, જે માટે પાછું કોઈ માગવું જરૂરી નથી. જ્યારે કોઈને મેરેજમાં રેખા આવે તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે. અને જો તે લોકો ઉપાય નહીં કરી શકતા હોય તો છોકરા કે છોકરીના માતાપિતા પણ આ ઉપાય સરળતાથી કરી શકે છે, જેમણે છોકરા કે છોકરીની કુંડળીમાં બાધા આવી છે અથવા જો તેમાં કોઈ દોષ હોય. મિત્રો, હવે ચિંતા કરવાનો કોઈ જરૂર નથી. અમે જે ઉપાય કહીએ છીએ એ તમારી માટે સોમવારના દિવસે કરવું નિશ્ચિત રીતે ફાયદો આપે છે, જેથી તમારી માંગણીઓ જલ્દ પૂરી થાય અને તમારા લગ્નના યોગ બને. ઘણીવાર એવો થાય છે કે છોકરા કે છોકરી ખૂબ જ સારા દેખાય છે અને તે સારું કામ તો કરે છે, પરંતુ કશુંક કંઈક મદદ કરતા નથી અને તે બાળકોની ઉંમર તો સતત વધી રહી છે. તેથી તે લોકો ખૂબ ચિંતા કરી રહ્યા હોય છે અને તેમનાને તો આ બાબતે બાપને પણ બહુ ચિંતા થાય છે કે હવે મારા છોકરા કે છોકરીના લગ્ન ક્યારે થશે. તો મિત્રો, જો આવી કોઈ સમસ્યા હોય તો તમારા કુંડળીમાં કોઈ દોષ હોઈ શકે છે. તમે એ દોષ દૂર કરવા માટે સોમવારે અમે તમને જે ઉપાય બતાવીએ છીએ એ જરૂર કરો, જેથી તમારા કુંડળીમાંનો કોઈ પણ દોષ નાબૂદ થઈ શકે અને તમારા લગ્નના યોગ સાથે આવી જાય. 2. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે છોકરો કે છોકરીને જોવા આવે છે, પછી વાત પણ આગળ વધે છે અને બધું બરાબર મનાઈ જાય છે કે હવે આ સંબંધ નક્કી થશે. પણ જ્યારે અંતમાં વાત આવે છે ત્યારે એ વાત ચાલી જતી નથી. ક્યારેક દાજિયા અવરોધો આવી જાય છે, જેના કારણે સગાઈમાં વારંવાર બાધા આવે છે. છોકરો કે છોકરીને જોઈ લેવાના હોય છે, પરંતુ જોવાનું જ રહી જાય છે. ત્યાર પછી વાત આગળ વધી જતી નથી અને એ લોકો પાસેથી કોઈ સારું જવાબ મળતું નથી. તો આવી બધી સમસ્યાઓ ટકરાતી હોય છે અને એટલે લોકો ક્યારેક બહુ મેટા રહે છે. ચિંતામાં આવી જતા હોય છે અને છોકરા કે છોકરીની ઉંમર વધતી જ રહે છે. ત્યારે મિત્રો, આપણે તમને એક ઉપાય જણાવીએ છીએ જે તમારે જરૂરથી કરવો જોઈએ. જો તમે આ ઉપાય સોમવારના દિવસે કરી લેશો તો ભગવાન શંકર અને લક્ષ્મી માતાની કૃપાથી હું જણાવું છું કે તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થાય છે. જો આ ઉપાય એક વાર કરી લો તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે. તો મિત્રો, આ વિડિયો પૂરો જોવો. આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો, ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે. આજે અમે વાત કરીશું કઈ રીતે અને કયા 3 શબ્દો નંદીજીના કાનમાં બોલવા જોઈએ,
જે તમારું દીકરો કે દીકરીના લગ્ન માટે 7 દિવસમાં નક્કી કરાવશે. આપને એક ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે નંદીજીના કાનમાં સોમવારના દિવસે બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન 7 દિવસમાં નક્કી થઈ શકે છે. સૌથી પહેલા, સોમવારનો દિવસ ભગવાન શિવના નામ સાથે જોડાયેલ છે. આ દિવસ બહુ જ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે શિવજીની પૂજા અને વ્રત કરે છે. નંદીજીના કાનમાં ખાસ મંત્ર બોલવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓનો સમાધાન થાય છે અને તમારી મનોકામનાઓ ચોક્કસ પૂરી થતી છે. ભવિષ્યની શુભકામનાઓ માટે, ખાસ કરીને લગ્ન સંબંધી કાર્ય માટે, ભગવાન શિવના ભક્તો એક પ્રાચીન માન્યતા પર ભરોસો રાખે છે. આ માન્યતા અનુસાર નંદીજી ભગવાન શિવના શ્રેષ્ઠ ભક્ત છે અને તે જ શિવજીની અવગણનાની ઝટકા તરફ પહોંચી શકે છે. ઘણા લોકો માનતા હોય છે કે જ્યારે તેઓ ભગવાન શિવના મંદિરમાં જઈને નંદીજીના કાનમાં મનોકામના કહેવાય છે, ત્યારે આ ઈચ્છાઓ તરત શિવજી સુધી પહોંચતી છે અને આ પ્રેક્ટિસના કારણથી ઈચ્છાઓના પૂર્ણ થવાનો દર વધી જાય છે. સોમવારના પવિત્ર દિવસે નંદીજીના કાનમાં આ 3 ખાસ શબ્દો બોલવાથી તમારી મનોકામના પૂરો થશે. આ એવી મંત્રોના ટુકડા છે જેમણે હંમેશા શ્રદ્ધાળુઓના જીવનમાં સકારાત્મક અસર પાડી છે. આ મંત્રોનું શ્રદ્ધા અને નિશ્ચયથી જાપ કરવાથી તમારા જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે. મિત્રો, સૌથી પહેલા આ મંત્રો વિશે જાણીએ. 1. ઓમ નમઃ શિવાય. આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે અને શિવજીના દરેક કાર્યને અનુકૂળ બનાવે છે. સોમવારના દિવસે જ્યારે તમે ભગવાન શિવની પૂજા કરો છો, ત્યારે આ મંત્ર નંદીજીના કાનમાં ધીમે ધીમે કહેવા જવાનું છે. 2. શ્રી શિવાય નમસ્તુભ્યં. આ મંત્ર પણ ખૂબ જ સરળ અને શક્તિશાળી છે. આ મંત્ર બોલવાથી તમારા દીકરા માટે શ્રેષ્ઠ મંગળ પ્રસ્તાવ જલ્દી આવશે અને તેમના લગ્ન માટે આનંદની ખબરો મળશે. 3. હર હર મહાદેવ. આ મંત્ર પરંપરાગત રીતે શિવજીના પરિચયને વધારે છે અને દુઃખોને દૂર કરે છે. આ મંત્રના સાથે તમારી જટિલતાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ભગવાન શંકર અને માં પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારા ઇચ્છિત પાત્ર આવશે, કારણ કે એવું કહેવામાં આવે છે, સોમવારે જે દિવસ હોય છે તે ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન મનાતું છે. ચાલો હવે જાણીએ આ મંત્રોને ક્યારે અને કેવી રીતે નંદીજીના કાનમાં કહેવું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો, ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે. જ્યારે તમે નંદીજીના કાનમાં તમારી ઈચ્છા મનોકામના બોલતા હો ત્યારે કેટલીક વાતોનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. સૌથી પહેલા ઓમ મંત્ર બોલવો, પછી નંદીજીના કાનમાં તમારા શબ્દો ચાંપવા. આ વખતે તમારી ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેને શ્રદ્ધાપૂર્વક મંત્રના સાથ જોડવું. તમારા મનમાં શુદ્ધ મનોભાવ રાખો. કોઈ પણ મંત્ર કહેતા પહેલા તમારું મન પવિત્ર રાખો. શિવજીની પૂજા કરો. સોમવારના દિવસે પૂજા આરંભ કર્યા પછી નંદીજીના કાનમાં આ મંત્ર બોલો. ચિંતાને દૂર કરો અને માત્ર એક મનોકામના વ્યક્ત કરો. તમારા મનમાં એક જ ઈચ્છા રાખો. તે પછી નંદીજીના કાનમાં આ મંત્રને કહી દો. ભગવાન શિવને સમાધિમાં રહેતા હોવાથી તેમનું ધ્યાન બેસાડવું અથવા તેમને વિઘ્ન કરવું મુશ્કેલ છે. પરંતુ નંદીજી જે ભૂમિકા ભજવે છે તે એવા રીતે છે કે ભક્તોની દરેક ઈચ્છાઓ તે ભગવાન શિવ સુધી પહોંચાડે છે. નંદીજીનો શ્રદ્ધાળુ ઉપયોગ અને આ મંત્રોના નિયમિત જાપથી તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં, પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપી નિકાલ મેળવી શકો છો. તો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો. તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે. વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.